તમે ક્યારેય રામાયણ વાંચતી વખતે વિચાર્યું છે કે આટલી બધી અલગ અલગ ચોપડીઓ બજારમાં મળે છે, એમાંથી મહર્ષિ વાલ્મીકીએ લખેલી ઓરિજિનલ અસલી રામાયણ કઈ હશે? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છે, અને એટલું જ નહીં, એ મૂળ ગ્રંથ સુધી કઈ રીતે પહોંચવું એનો રસ્તો પણ બતાવીશ. આ એ જ સવાલ છે જે આંકડા જેવા દરેક વાચકના મનમાં આવે છે. જુઓ, ગીતા પ્રેસની આવૃત્તિ છે, બીજા કેટલાય પ્રકાશકો છે, અનેક ભાષાઓમાં અનુવાદો પણ છે. તો આ બધાની વચ્ચે જે મૂળ ગ્રંથ છે એને ઓળખવો કઈ રીતે? ચલો આ ગૂંચવણને આજે ઉકેલી જ નાખીએ. તો થયું એવું કે આ મૂંઝવણને દૂર કરવા માટે આપણા વિદ્વાનોએ એક બહુ મોટું, એક ભગીરથ કાર્ય હાથ પર લીધું. સમજો કે આ કોઈ નાનું સૂનું કામ નહોતું. આ તો એક ઐતિહાસિક મિશન હતું, જેનો એક જ હેતુ હતો મૂળ રામાયણને એના સૌથી શુદ્ધ સ્વરૂપમાં પાછું લાવવું. અને આ જબરદસ્ત કામની જવાબદારી કોણે ઉઠાવી ખબર છે? કોઈ સામાન્ય સંસ્થાએ નહીં, પણ વડોદરાની ખૂબ જ પ્રતિષ્ઠિત એવી ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટે. એમણે જ રામાયણના સૌથી પ્રમાણભૂત સંસ્કરણને આખી દુનિયા સામે લાવવાનું બીડું ઝડપ્યું હતું. આ કામ કેટલું મોટું અને અઘરું હશે એનો અંદાજો ખાલી આ આંકડા પરથી લગાવી લો. 1-2 વર્ષ નહીં, પણ પૂરા 25 વર્ષ. હા, 1951થી લઈને 1975 સુધી વિદ્વાનોની એક આખી ટીમે દિવસ-રાત આ પ્રોજેક્ટ પર કામ કર્યું. તો એમણે કર્યું શું? જરા કલ્પના કરો. આખા ભારતમાંથી હજારો જૂની હાથથી લખેલી હસ્તપ્રતો ભેગી કરી. પછી એક શ્લોકને બીજા બધા શ્લોકો સાથે સરખાવ્યો, અને સદીઓ દરમિયાન જે શ્લોકો પાછળથી ઉમેરાઈ ગયા હતા, જેને વિદ્વાનો પ્રક્ષિપ્ત શ્લોક કહે છે, એમને બહુ જ સાવચેતીથી શોધીને અલગ કર્યા. હવે આ 25 વર્ષની તપસ્યા પછી જે ગ્રંથ તૈયાર થયો એને ખાસ નામ આપવામાં આવ્યું. ચાલો હવે એ સમજીએ કે આ ક્રિટિકલ એડિશન શું છે અને એ કેમ આટલું બધું મહત્વનું છે. આ ગ્રંથનો ઓફિશિયલ નામ છે ધ બરોડા ક્રિટિકલ એડિશન. સાવ સહેલી ભાષામાં કહીએ તો આ વાલ્મીકી રામાયણનું એ વર્ઝન છે જે આજ સુધીના બધા જ સંશોધન મુજબ મૂળ રચનાની સૌથી નજીક છે. આ એડિશનની સૌથી મોટી ખાસિયત જ આ છે. એમાંથી પ્રક્ષિપ્ત શ્લોકોને હટાવી દેવામાં આવ્યા છે. મતલબ કે સમય જતાં જે વધારાની વાતો કે શ્લોકો મૂળ વાર્તામાં ભળી ગયા હતા, એ બધાને દૂર કરી દેવાયા છે. એટલે આપણને જે મળે છે એ રામાયણનું શુદ્ધતમ સ્વરૂપ છે. તો બંને વચ્ચેનો મુખ્ય તફાવત બહુ સિમ્પલ છે. બરોડા ક્રિટિકલ એડિશનમાં ફક્ત એવા જ શ્લોકો છે જે સૌથી જૂની અને મોટાભાગની હસ્તપ્રતોમાં કોમન જોવા મળ્યા, જ્યારે ગીતા પ્રેસ જેવી બીજી લોકપ્રિય આવૃત્તિઓમાં એવા શ્લોકો પણ હોઈ શકે છે જે કદાચ પાછળથી ઉમેરાયા હોય. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આપણે એ તો જાણી લીધું કે મૂળ ગ્રંથ કયો છે, પણ એ મળશે ક્યાંથી? તો હવે આપણે એ જોઈશું કે ઘરે બેઠા બેઠા તમે આ અમૂલ્ય ગ્રંથ કેવી રીતે મેળવી શકો છો. આના માટે ક્યાંય ભટકવાની જરૂર નથી. ઓનલાઈન 2 બહુ જ ભરોસાપાત્ર જગ્યાઓ છે. પહેલી છે ઇન્ટરનેટ આર્કાઇવ, જે જૂના પુસ્તકોનો ખજાનો છે, અને બીજી છે IIT કાનપુરની વેબસાઇટ. બંને જગ્યાએ આ ગ્રંથ ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ આર્કાઇવ પર શોધવું તો સાવ સહેલું છે. બસ archive.org વેબસાઇટ ખોલો અને એના સર્ચ બારમાં ટાઈપ કરો વાલ્મીકી રામાયણ ક્રિટિકલ એડિશન બરોડા PDF. તમને તરત જ આ ગ્રંથના 7 ભાગની PDF ફાઇલ્સ ત્યાં મળી જશે. અને હા, આ બધી માહિતીનો સ્ત્રોત પણ વિશ્વસનીય છે. જે લોકો સંસ્કૃત નથી જાણતા અને અંગ્રેજીમાં વાંચવા માંગે છે, એમના માટે બિબેક ડેબ્રોયનો અનુવાદ એકદમ પરફેક્ટ છે, કારણ કે એમનો અનુવાદ સંપૂર્ણપણે આ જ ક્રિટિકલ એડિશન પર આધારિત છે. એમાં પણ તમને પ્રક્ષિપ્ત શ્લોકો નહીં મળે. હવે એક પ્રેક્ટિકલ પ્રોબ્લેમ આવે છે. ચાલો માની લીધું કે ક્રિટિકલ એડિશન ડાઉનલોડ કરી લીધું, પણ એ તો સંસ્કૃતમાં છે, તો આપણા જેવા સામાન્ય વાચક એને સમજે કઈ રીતે? ચિંતા ના કરો, એનો પણ એક ઉપાય છે. આ સવાલ એકદમ સાચો છે. આપણામાંથી મોટાભાગના લોકોને સંસ્કૃત નથી આવડતું. તો શું આ ગ્રંથ આપણા કોઈ કામનો નથી? ના, એવું બિલકુલ નથી. એને સમજવા માટે એક બહુ જ સરળ અને પ્રેક્ટિકલ રીત છે. જુઓ, આનો ઉપાય બહુ મસ્ત છે. વાર્તાનો પ્રવાહ સમજવા માટે તમે ગીતા પ્રેસ જેવી કોઈ જાણીતી આવૃત્તિ વાંચો જે તમને સહેલાઈથી સમજાય. પણ જ્યારે પણ કોઈ શ્લોક કે પ્રસંગ વિશે મનમાં શંકા જાય, ત્યારે તરત જ બરોડા ક્રિટિકલ એડિશનની PDF ખોલીને ચેક કરી લો. જો એ શ્લોક એમાં ના મળે તો સમજી જવાનું કે એ પાછળથી ઉમેરાયેલો છે.
તો અંતમાં મારી સલાહ એટલી જ છે કે સૌથી પહેલાં archive.org પર જઈને આ ક્રિટિકલ એડિશન ડાઉનલોડ કરી જ લો. ભલે તમે એને આખો વાંચી ના શકો, પણ ફક્ત તમારી પાસે મૂળ ગ્રંથ છે એનો જે આત્મસંતોષ મળશે ને એની વાત જ કંઈક અલગ છે. કારણ કે જ્ઞાનની સાચી યાત્રા હંમેશા સાચા સ્ત્રોતથી જ શરૂ થાય છે, ખરું ને?